મા અંબાનો તહેવાર ચાલે છે. હાલ નવરાત્રિની ઉજવણી દરેક જગ્યાએ થઈ રહી છે અને દરેક લોકો ગરબે ઘૂમતા હોય છે. ત્યારે ભાજપના પીઢ નેતા પરસોત્તમ રૂપાલા હોય કે પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, દરેક લોકો ગરબે રમી રહ્યા છે. પરંતુ જ્યારે તમે એક સત્તા ઉપર હોવ અને તમારા ગુજરાતમાં આટલા દુષ્કર્મ થતા હોય તો તમને કોઈ અધિકાર નથી કે તમે આવી રીતે શાંતિથી ગરબે રમો અને રોજે રાત્રે ગરબે રમવા જાઓ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મા અંબાનો તહેવાર ચાલી રહ્યો છે. દરેક લોકો ગરબે ઘૂમે છે અને બધા ગરબા રમવા જતા હોય છે મોડી રાત સુધી. ત્યારે મુખ્યમંત્રી હોય કે પછી આપણો ગૃહ વિભાગ હોય કે પછી આપણા પીઢ નેતાઓ હોય, દરેક લોકો મા અંબાની આરાધના કરે છે, મા શક્તિની આરાધના કરે છે. પરંતુ જ્યારે તમારા રાજ્યમાં, જ્યારે તમારી સત્તામાં આટલા દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે, નવરાત્રિના સમય દરમિયાન તમારી ત્યાં દીકરીઓનું સન્માન નથી રહેતું, તે સમય દરમિયાન પણ જો તમે ગરબા રમવા જાઓ છો તો આ અયોગ્ય છે. મારું માનવું ફક્ત એટલું જ છે કે જો તમને તમારી સત્તાની પડી હોય, જો તમને આ ગુજરાતની દીકરીઓની થોડીક ચિંતા રહી હોય તો તમને આંખ ઊંચા કરીને જોવાનો પણ અધિકાર નથી. કારણ કે જે પ્રમાણે તમે ગરબે ઘૂમી રહ્યા છો, જે પ્રમાણે તમે ટ્વિટર ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી રહ્યા છો, તે પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાતની દીકરીઓની સુરક્ષાની તમને પડી જ નથી. તમને દેખાય છે તો ફક્ત તમારું. કેમ? તો કે આપણી સાથે તો નથી થયું ને. જેની સાથે થયું છે તે કોઈકની દીકરી છે અને ગુજરાતની દીકરી છે. આપણને એનાથી કોઈ લેવા દેવા નથી. આપણે શાંતિથી કરીએ છીએ અને થાય છે, ચાર્જશીટ રજૂ કરી દઈશું, કંઈકનું કંઈક બતાવી દઈશું કે ભાઈ આરોપી પકડાઈ ગયા છે, આ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ મારો સવાલ ફક્ત એક એ જ છે કે તમે કોઈ એવી કાર્યવાહી કરો, તમે કોઈ એવા પગલાં ભરો અથવા તો કોઈ એવો કાયદો બનાવો કે કોઈક વિચારે ને કે મારે આની સાથે દુષ્કર્મ કરવું છે, એની પહેલાં પણ એ થરથર કાંપી ઉઠે. હર્ષ સંઘવી છેલ્લા 2 દિવસથી સુરત હોય કે પછી અનેક જગ્યાએ ગરબા મહોત્સવમાં જાય છે. ત્યાં જઈને ભાવુક થાય છે. ગમ્યું મને કે તમે ભાવુક થયા, તમને ભારતની અને ગુજરાતની દીકરીની ચિંતા થઈ. પરંતુ તમે કાર્યવાહી કઈ કરી? વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું, જે બાળકી સાથે દુષ્કર્મ થયું, તેમાં તમે કઈ કાર્યવાહી કરી? હજી સુધી ઘટનાને 24 કલાકની ઉપરનો સમય થઈ ગયો છે, પરંતુ એક પણ આરોપી પકડાયો નથી. શંકાના દાયરામાં તમે અનેક લોકોની તપાસ કરી રહ્યા છો, અનેક ઉપર તમને શંકા જાય છે, તમે તેની તપાસ કરી રહ્યા છો, પરંતુ તેનો મતલબ શું? જો તમારા કાયદા જ આટલા ઢીલા હોય અને તમારી જ આટલી બધી ઢીલ હોય તો પછી આવા તો અનેક દુષ્કર્મ થવાના જ છે. અને ગુજરાત દુષ્કર્મનું હબ બની જાય તેમાં કોઈ નવાઈ નથી. સુરતમાં પણ એક સગ્ગા ભાઈએ પોતાની સગ્ગી બહેન ઉપર દુષ્કર્મ આચર્યું. આની પહેલાં દાહોદની ઘટના હોય, વડોદરામાં એક ભાજપના જ નેતા સાથે સંકળાયેલો વ્યક્તિ હતો, તેને પણ દુષ્કર્મ આચર્યું અને એ પછી વડોદરામાં સામૂહિક દુષ્કર્મ થયું. અને તમે લોકો શું કરો છો? મા અંબાની આરાધના કરો છો, એમાં કંઈ જ ખોટી વસ્તુ નથી. પરંતુ તમે લોકો ગરબે ઘૂમી રહ્યા છો ને એ તમે સોશિયલ મીડિયામાં બતાવી રહ્યા છો કે હા, અમે ગરબે ઘૂમી રહ્યા છે, અમને ગુજરાતની દીકરીઓની કોઈ ચિંતા નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી હતા, એમણે કોંગ્રેસને ટીકા કરી કે ભાઈ આજે તમે આવી રીતે લોકોના અશ્લીલ ગીતો ઉપર નાચી રહ્યો છો અથવા તો હોલિવૂડની જે સિંગર છે ને ગીતો ઉપર નાચી રહ્યા છો, અને એમને ટીકા કરી અને તેમને કહ્યું કે આવી રીતનું ન કરવું જોઈએ. પરંતુ તમે તમારા ગૃહ વિભાગને પણ થોડી ટીકા કરી દો વિજયભાઈ, કારણ કે તમને કોંગ્રેસનું દેખાય છે પણ પોતાની સત્તામાં શું રહેલું છે તમને તે નથી દેખાતું. તમે કોંગ્રેસના નેતાઓ જે શકીરાના ગીતો ઉપર ડાન્સ કરી રહ્યા છે તેની ચિંતા છોડો અને ગુજરાતની દીકરીઓ ઉપર જે દુષ્કર્મ વધી રહ્યા છે ને તેની ચિંતા કરો. આમ તો ભાજપના નેતાઓ મોટા મોટા ફાંકા મારતા હોય છે, મહિલા મોરચો આમ પણ દેખાતો હોય છે, દરેક કામ કરતો, સ્વચ્છતા અભિયાનમાં ફોટા મૂકતા હોય છે, પરંતુ આ દીકરીઓના ન્યાય માટે તેમણે શું કર્યું? કશું જ નહીં. હર્ષ સંઘવી કહેતા હોય છે ગઈકાલે તેઓ ભાવુક થઈ ગયા કે ગુજરાતની દીકરી સાથે આવું થયું, આમ તેમ તેમને ઘણી બધી વાત કરી, ભાવુક થયા. પરંતુ તમે કયા હોદ્દા ઉપર બેઠા છો તેનું પણ થોડું ભાન રાખો. તમે જે સ્થાને ગરબા રમવા ગયા હતા ત્યાં જઈને તમે આ દીકરી માટે ભાવુક થાવ છો, પણ તમારો હોદ્દો જુઓ, તમારી સત્તા જુઓ અને તમે કઈ સત્તા પર કરી રહ્યા છો ને તમારા રાજ્યમાં કયા કયા દુષ્કર્મ થઈ રહ્યા છે તેના ઉપર પણ તમે જવાબ આપો. તમે કહ્યું હતું ને કે હું દરેક વસ્તુના જવાબ આપવા તૈયાર છું. હર્ષભાઈ, મારો એક જ સવાલ છે, ગુજરાતમાં કેટલા દુષ્કર્મ થયા અને તમે કેટલાને બચાવ્યા? કારણ કે તમારી સત્તા તો એ જ કરે છે ને. કદાચ ભાજપ સાથે કોઈ સંકળાયેલું હોય તો આપણે આને બચાવી લેવાના. પરંતુ જ્યારે વાત દુષ્કર્મની આવે છે ને, એ પણ નવરાત્રી દરમિયાન, જ્યારે મા શક્તિનો તહેવાર ચાલતો હોય તે દરમિયાન પણ ગુજરાતમાં દીકરીઓનું સન્માન રહેતું નથી.
અને પરસોત્તમભાઈ રૂપાલા જે આપણા પીઢ નેતા છે, ભાજપના પીઢ નેતા છે, આમ તો દરેક વસ્તુમાં બોલતા હોય છે કે ગુજરાતમાં આમ થયું છે, ગુજરાતમાં તેમ થયું છે, પરંતુ પરસોત્તમ રૂપાલા તમારે જ્યાં બોલવાનું છે ત્યાં તમે બોલતા નથી. દાહોદની દીકરી સાથે થયું હોય કે પછી વડોદરાની દીકરી સાથે થયું હોય કે પછી ગુજરાતમાં થયેલા અનેક દુષ્કર્મ હોય, તમને તે દેખાતું નથી, પરંતુ તમારે સોશિયલ મીડિયામાં પોતાનો ગરબા રમતો વિડીયો શેર કરવો છે. જે વસ્તુ ઉપર ભાજપને નજર નાખવાની છે, જે વસ્તુ માટે ભાજપે કાર્ય કરવાનું છે, તે કાર્ય તમારાથી થતું નથી. હર્ષ સંઘવી કહી રહ્યા છે કે ગુજરાતમાં આખી રાત ખેલૈયાઓ ગરબા રમી શકશે, પરંતુ દીકરીઓની સુરક્ષાનું શું? તમે છૂટ આપી એ સારું થયું, બધા લોકોને ગમ્યું અને દરેક ખેલૈયાઓ રમી પણ રહ્યા છે, પરંતુ સાથે સુરક્ષાનું પણ થોડું ધ્યાન રાખો. જો તમારાથી ન થતું હોય તો પછી તમે કહી દો કે ખેલૈયાઓએ 12 વાગ્યા સુધી જ ગરબા રમવા, કારણ કે દુષ્કર્મની ઘટના ઘણી બધી એવી છે કે જે 12 વાગ્યા પછી જ થાય છે. વડોદરાની દીકરી હતી, તે રાતના સમયે જ બહાર ગઈ હતી પોતાના મિત્રને મળવા, ત્યારે એની સાથે 2 લોકો આવ્યા હતા ને દુષ્કર્મ આચર્યું હતું ને પછી જતા રહ્યા હતા. ત્યાંથી અમુક રિપોર્ટ પ્રમાણે તેના ઝાંઝર, તેના ચશ્મા મળી આવ્યા અને એના ઉપરથી તમે તપાસ હાથ ધરી. પરંતુ તમે કાયદો એવો બનાવો કે દુષ્કર્મી કદાચ વિચાર પણ કરે ને તો ગુજરાત પોલીસ તેના સપનામાં આવી જાય. પણ તમારા એવા કોઈ કાયદા છે જ નહીં, તમને તો તમારું જ દેખાય છે. તમે તમારા કાર્યક્રમોમાંથી ઊંચા આવો તો પછી તમે કોઈકને ન્યાય અપાવવાના ને. તમારે તમારા ગરબા રમવા છે, પરસોત્તમભાઈને એમના ગરબા રમવા છે, ભૂપેન્દ્રભાઈને એમની આરાધના કરવી છે અને હર્ષભાઈને આવી રીતે ભાવુક થઈને વાતને પતાવી દેવી છે અને માળીએ ચડાવી દેવી છે. જો ગુજરાતમાં આવીને આવી જ રીતે દુષ્કર્મ વધતા જશે તો એક દિવસ ગુજરાત ક્રાઇમ કેપિટલ બની જશે, તે વાતમાં કોઈ જ શંકા રહી નથી. કારણ કે જે પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, જે પ્રમાણે ગુજરાતમાં ક્રાઇમ વધી રહ્યા છે ને જે પ્રમાણે છેલ્લા એક જ મહિનામાં જે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેના ઉપરથી એવું ચોખ્ખું લાગી રહ્યું છે કે હવે ગુજરાત ક્રાઇમ કેપિટલ બનવાની હરોળમાં છે. કારણ કે ગૃહ વિભાગ કંઈ કરતો નથી, પોલીસ કામ કરી રહી છે. જો કે પોલીસના કામ સારા છે, તે સરાહનીય છે, તેમને આરોપીની ધરપકડ કરી છે, દાહોદ મામલે હોય કે પછી વડોદરાના મામલે હોય. પરંતુ જે વડોદરામાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું એને 24 કલાક ઉપરનો સમય જતો રહ્યો, તે છતાં પણ હજી આરોપીની શોધખોળ થઈ નથી. મુખ્યમંત્રી, જે પૂર્વ મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, એમણે એવું કહ્યું કે કોંગ્રેસના નેતાઓ જે આમાં ડાન્સ કરી રહ્યા છે, અશ્લીલ ગીતો ઉપર, શકીરાના ગીતો ઉપર ડાન્સ કરી રહ્યા છે, તે અયોગ્ય છે. પરંતુ તમારી સરકારે શું કર્યું? મારો તો એક જ સવાલ છે. તમારા સરકારના રાજમાં તો લોકોની દીકરીઓ સાથે દુષ્કર્મ થાય છે. લોકોની દીકરીઓ હવે બહાર નીકળતા પણ વિચારે છે. લોકો મોડી રાત સુધી ગરબા રમવા જાય તો દરેકના મા બાપને એક જ ચિંતા હોય છે કે મારી દીકરી પાછી વળશે કે નહીં વળે. તમને તમારી સત્તાની ચિંતા છે, તમને તમારા ગરબા દેખાય છે, પરંતુ જ્યારે લોકોની દીકરીઓ બહાર જાય છે તમને તે દેખાતું નથી. તેમની સુરક્ષાનું શું? ગુજરાતની એક પણ દીકરી હાલ સુરક્ષિત નથી. અને આ વાત સાચી છે, કારણ કે જે પ્રકારે વડોદરા જેવા મોટા શહેરમાં સામૂહિક દુષ્કર્મ થઈ શકે છે તો પછી નાની ગામડાઓ છે કે અથવા તો નાની અવાવરૂ જગ્યામાં તો કંઈ પણ થઈ શકે છે. કદાચ કોઈ દીકરીને મારી નાખે તો પણ શું ખબર પડવાની? પરંતુ સવાલ ફક્ત એ જ છે કે તમે તમારો કાયદો એવો મજબૂત બનાવો કે જ્યાં સુધી દુષ્કર્મી એવું વિચારે ને કે મારે આ દીકરીને અડપલા કરવા છે અથવા તો મારે આ દીકરી સાથે દુષ્કર્મ કરવું છે તો એ થરથર કાંપી ઉઠે. પરંતુ તમારા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં જ નથી આવતી અને તમે ફક્ત તમારા ગરબા રમવા છે ને સોશિયલ મીડિયામાં દેખાડા કરવા છે કે અમે આ જગ્યાએ મા ભક્તિની આરાધના કરી અથવા તો અમે મા અંબાની આરાધના કરી. પરંતુ જ્યાં તમારે અસલી આરાધના કરવાની છે, જ્યાં તમારે દીકરીઓને ન્યાય અપાવવાનો છે, એ જગ્યાએ તમે દીકરીને ન્યાય અપાવતા નથી. દાહોદવાળા મામલામાં તમે ચાર્જશીટ રજૂ કરી, તેના ઉપર કાર્યવાહી કરી, તે ગમ્યું, પરંતુ એ પછી પણ દુષ્કર્મના એટલા કિસ્સા સામે આવી ગયા પરંતુ એના ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. વડોદરામાં તો સામૂહિક દુષ્કર્મ થયું, 2 યુવક દ્વારા એ યુવતી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું, એ પણ એક નાની સગીરા ઉપર. તમે વિચાર તો કરો તેના પરિવારની હાલતો શું થઈ હશે, તે દીકરીની હાલતો શું થઈ હશે. પરંતુ તમને દેખાય છે તમારા ગરબા, એ પછી ભૂપેન્દ્રભાઈ હોય કે પરસોત્તમ રૂપાલા હોય કે ભાજપના કોઈ પણ પીઢ નેતા હોય, તેમને દેખાય છે તો ફક્ત પોતાનું કાર્ય, અમારી સત્તા અને અમારો હોદ્દો. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.